બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે, જેમાં સમગ્ર દેશ નહીં પરંતુ વિદેશથી માઈ ભક્તો મા અંબાના ધામે દર્શનાર્થે આવતા હોય છે. અંબાજી ધામ ખાતે દર વર્ષે મહામેળામાં પદયાત્રિકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે અલગ અલગ સેવા કેમ્પનું પણ આયોજન કરાતું હોય છે. ત્યારે ડીસાના એક સેવાભાવી યુવાન એવા પીએન માળી દ્વારા પણ દર વર્ષે સેવા કેમ્પ દ્વારા લોકોની અનોખી સેવા કરાય છે. જેમ બે બધાને ભાદરવી પૂનમ ખૂબ જ નજીક આવી રહી છે, જ્યારે ધોરી મુકામે લાસ્ટ યર પણ આપણે અહીંયા કેમ્પ કર્યો હતો. આ ફેરે પણ કેમ્પની તાડમાર તૈયારીઓ ચાલુ છે. જેટલા લાખો શ્રદ્ધાળુ માઈ ભક્તો માના દર્શને આવતા હોય તેમના પગપાળા યાત્રા કરીને તેમના માટે અહીંયા કેમ્પની આપણે લાસ્ટ યર પણ વ્યવસ્થા હતી. આ ફેરે પણ એનાથી વિશેષ વ્યવસ્થા આપણે કરી છે. અને કોઈ મારી ભક્તને તકલીફ ના પડે એના માટે 2 ટાઈમ જમવાનું, 24 કલાક ચા પાણી નાસ્તો, ડૉક્ટર, મેડિકલો, રહેવાની, સાંજે રાસ ગરબાનું કાર્યક્રમ કે જે લોકો ચાલીને આવતા હોય છે, થાકી ગયા હોય અહીંથી ફરી એ લોકોને એક 2 કલાક 4 કલાક અહીંયા આરામ કરે અને ફરી આગળ જતા હોય ત્યારે એમને અહીંયાથી ફરી મા જગતજનની અંબાના જયકારા સાથે ફરી અંબાજી પહોંચતા હોય છે. ત્યારે એમને સરસ બધું સંગીતનું એવું આયોજન કરીએ કે એના માટે જે ચાલતા આવતા હોય છે એ એનું જુસ્સો જોઈને એ લોકોને પણ ખૂબ જુસ્સામાં આવી જતા હોય છે. તો એમને જ્યાં સુધી આ ભાદરવી પૂનમનો મેળો ચાલશે ત્યાં સુધી આપણું આ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કેમ્પ ચાલુ રહેશે. 25,000થી લોકો ચાલુ થયા હતા. સવારે જમવાનું વાત કરું, નાસ્તા નહીં તો પર ડેના લાખ પહેલા દિવસે હતા અને છેલ્લા દિવસે 1.5 લાખ પબ્લિક જમી હતી. સવારે જમવાનું ચાલુ થયું હતું, સવારે 10 વાગે જમવાનું ચાલુ થઈ જાય છે, 4 વાગ્યા સુધી આપણું જમવાનું અહીંયા ચાલે છે, ફરી સાંજે 5:30 6 વાગે ચાલુ થઈ જાય છે. તો સવારના મોર્નિંગમાં 4 વાગ્યા સુધી જે મારી ભક્તો ચાલતા આવતા હોય છે. 4 વાગ્યા પછી આપણે નાસ્તો તો 24 કલાક હોય જ છે, ચા કોફી તો એ 24 કલાક આપણે ચાલુ જ રાખીએ છીએ, પણ એમને ક્યાંય તકલીફ ના પડે એના માટે આ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આપણે કોઈ કચાશ છોડવાનું નથી. જેટલા મારી ભક્તો આવે એમને બધા અહીંયા લાભ લે. બનાસકાંઠા અને ગુજરાત ભરથી મારા જે મિત્રો છે, મારા સર્કલના મારા ભાઈબંધો છે, એમને પણ આ સેવાનો લાભ લેતા હોય છે. આ ફેરે પણ આ બધાને એક આમંત્રણ આપું છું કે ભાઈ બધા લોકો જોડાઓ. માનો કેમ્પ છે, મારો નથી, ને એના આશીર્વાદથી ફરી આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. તો મા જગતજનની અંબામાં જેટલા સેવાકીય એજન્સીઓ છે, મીડિયા મિત્રો છે, સોશિયલ મીડિયા મિત્રો મારા છે, એમને પણ મા જગતજનની મા અંબામાં એમને પણ બધી જ મનોકામના પૂરી કરે. અને ખાસ કરીને તમને મીડિયા મારા મિત્રોને એક તમે દર ફેરે વિઝ્યુઅલ લેતા જાઓ છો હરેક જગ્યાનો, પણ આ ફેરે પણ તમે 40-50 કિલોમીટરથી દૂર આવી ને આ કેમ્પની મુલાકાત લીધી અને આ કેમ્પનું આખા ગુજરાતમાં ગુજરાત બહાર સુધી આપ પહોંચાડશો અને મારી ભક્તો અહીંયાથી સેવા લેશે. તો હું મીડિયા મારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મા જગતજનની અંબામાં બધાની જ મનોકામના પૂરી કરે એવી મા જગતજનની અંબામાં 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું.